ડોહલિયા વ્યાઈ ગયા પણ એક દી દરિયાના કાંઠે આ વસ્તી રોતી હતી ને તો એ મારા બાપ રત્નાની દેવી મારા બાપ અમરદાસની દેવી બોલી હમણે પાકડી વાળા વિખાઈ ગયા એ કાસોની બાળો છે પાઈકુ વિનાના પહોળા છે હો માયા મિલતી નહીં માયા મિલતી નહીં રણજીતિયા મારા ભૂપતિયા શું બધી વસ્તી ઓછી આહુડા પાડો છો આમળે બેટા જેથી જૂની જગત માથે જમવા ઉતરી હતી ને તેથી મેં બોલ દીધો તો મેં રત્નની દેવી મારી વસ્તી બોલ મેં પાડી દીધો હો એ દીકરા જેવા દાન મેં અમરદાસની દેવી મેં રત્નની દેવી દીધા છે આમળે ફુકાઈ ગયેલા ખોળ સાથે લીલા કરી દીધા અરે ફુકાઈ ગયેલા ખોળ સાથે લીલા કરી દીધા મરી દરિયાના લોટની દેવી મરી પેલી પડાઈ પોતલા આમળે આ જગ્યા માથે મારી વસ્તી મારી કીધી કરે વાટે પડ્યા છે હો પણ કોઈ ભૂમિ આવે કોઈ કભૂમિ આવે મારી વસ્તી હવે કોઈ લાગ્યો લાગ માંડે મારી ઉડતા નાગ લાગી
ની હવાયું હવાયું સીમાડે બેઠો છું મારી વસ્તીના કામ કરું મારી કરિયાતના કામ કરું એટલું નહીં પણ દુનિયાની માલિકા કોઈ મારી નવાણું નાયક હોય અને મારી નાયકમાં દુઃખ હોય અને મને જીરાગઢના સીમાડા વાળાને મને દાદા રત્નાને હાથ કરે બેટા વસ્તીનો તો ભાવ છે પણ અમારી નાયકનો તો ભાવ જો મારી વસ્તીને તો ખમા કાવ પણ બેટા એક મારી નાયક આવી છે મારી નાયકને જો મોતીને નો વધાવી દઉં અને મારી નાયકને જો કંકુના ન દઉં આવડે નબળું પાણી છે દુખનું પાણી છે એ આમાં સુખિયા ઓસા દુખિયા દાદા છે પણ મારા રજીતિયા મારા ભૂખતા એ આજ મારી વસ્તીનો કણુકો ખાવા આવી સમજે અને ધીરુભાઈ આ પછી થોડાક છોકરાઓને હંધાઈ નીચે બેહાડ પણ અહીંયા કઈ દેખાતું નથી એમ એવું છે થોડીક વ્યવસ્થા કરાવી એ લિહામાં મારા 52 પાનિયાના હિસા મારી હાસા લેખુની લખના મારા દાદા વડરૂપા માથે કંકુનો અક્ષર છે લખ્યો છે પણ મારા બનિયા એ યજ્ઞ દાદા રૂપાની દેવી ખોડવાની દેવી બોલી છો અને આ મોટી કણુકો મારી બહેને ખવડાવી અને જો રત્નાની દેવી પાસે જો સંદર્ભે લેખ ન લખાવી દઉં હા મળે કોઈ પણ 6 મહિનાનો ખોટો પડે આજે અમારા બાપ જેઠાની વસ્તીનો મોટી કણુકો તું ખવડાવવા બેઠી છે આમળે
મારી હાલેલા હણકવાની તાલવનાર મારા બાપ ખોડવાની માનેલી મારી ખોડિયાર मन म्यालड़ी ने बतावो मारी ना ए હું મુરી ડોશીની પડાયુની દેવી ઉત્તાની દેવી મેરણી હો અલી દેખપની જગ્યા માથે તોરણિયા લીમડાનો સાયો કરીને બેઠી છો અને કોઈ લાગ્યો લાગ મને કોઈ જાદુગરો આવે કોઈ વૈદાગરો આવે અને જો લાગ્યાનો લાગ જો પૂરો મળવા દઉં તો મને મુરી ડોશીની મને મેરણી મને ખોટ લાગી જાય હો હવે પાઘડીઓ જોઈને તો બે સાલ રહી છે હવે તો બહુ ગઈ અને થોડી રહી બેટા મારા ભીમલા મારી વસ્તીને કહી દીધો કદાચ જો તૂટી ગયેલી હોય જો નો હાથી દઉં અને કદાચ મળા થઈ ગયા હોય જો મળા બેઠા નો કરી દઉં તે કઈરા છે મારી મળા બેઠા કઈરા છે એક આમરું દેવી મેલી લીધા હોય મારા ભૂખતા શું સુધા પાડે વનમાં એકલ જાણવું છે તને અમારા બાપ જેઠાની વસ્તી નો તારી વસ્તી છે પણ એક બી અધીરા કેટલી જગ્યા માથે મારા બાપ રત્નાની દેવી હામળદાસની દેવી બોલી હતી બરાબર સરિયા નહીં શેતરું રત્નાની દેવી નહીં શેતરું આંગળી સીધે અને તલવારનો હિસાબ ન લઈ આવું
દુબળા જાણી એકલા જાણી કોઈ હેરું માને અને બેટા મારી વસ્તી માથે કોઈ અણખો કરે અને મારી વસ્તી માથે કોઈ લાગ માને આપણે હદા ભાઈ ના જોવાની હશે કેમ છે હદા બે જાવ ભાઈ બે જાવ કાનભાઈ હદા બે જાવ શાંતિથી હદા કારણ કે બરસ જણના જાડવાળો ઈ જુની ધાગલી નું જરા હમણે અજીરાગરની જગ્યામાં હું હામણ દાસની દેવી રત્નની દેવી બોલી છે મારી વસ્તી મને ભાવ બતાવો મને રત્નની દેવી મને ભાવ બતાવો અને મારી વસ્તીનો જો ભાવ તૂટવા દો અને જો પોરે પોરે ખરેખર અને ભાવથી ને દેવી આવે ભાવના ભાયુ ભાવનું હતું એ ભાવની નાચ એને ભાવની દેવી મારા વિહા એ ભાવ હોય તો કોક દી તમારા ભાવમાં ભૂલી પડે મારા દાદા હા મારા દાસ મા પરમાની પડા ભાવી દેખી જાય ધીરુભાઈની કાલ હવારની વાત
હજી 2 મહિના 16 મહિનો હમણાં ગયો વસ્તીને ભાવ હતો ને રમેશજી મારા અશોકજી મારી વસ્તીનો ભાવ જોઈને આવી હતી પણ મારી વસ્તીને કહીએ કે હું રત્નાની દેવી હામળદાસની દેવી બોલી શકું મારી બોલિયા હાયા આવો મારી બોલિયા હાયા આવો મારી વસ્તી અને દુગનો પાયો જાય જો ગીરા ગટી જગ્યા માથે મારા રત્નાનું જો ધરમ જવા દઉં અને મારી વસ્તીની જો સોગળીઓ માયા મેલું અને બેટા જો પોરે પોરે જો ખબરું લેવાનું આવું સકલી ભમરીનો વેહ લઈ અને જો મારી વસ્તીની ખબરે ન આવું ને એ રત્નાની દીકરીને મને ખોટ લાગી રત્નાના એવા બોર્ડ છોડેલા છે કઈક નો વગર નાણાનો વકીલ બની જેલના તાળા તોડ્યા છે અને બેટા કેન્સર જેવા રોગ હોય અને જો કેન્સર જેવા રોગ નો મટાડું ને એ તેની મને દાદા રત્નાને મને ખોટ લાગી જાય હો मरी सजना परी नाचनी मनावेली तन मनावे ए मारा बे मखा मरगला मरा बे मखा मरगला वो मरो दे मखो मरट केवाय मरा बाप हमर दास जी मरा बाप रत्ना
અરે બે મકો મરક સુગા એક મકે અમારી વસ્તી જે મુઠ્ઠી કણુકો દે છે એનો સારો સારો અને બીજા મુખે અમારી વસ્તી મારી નાયત આવી છે ને એની ખબરું લઉં અજીરાગઢની જગ્યા માથે મારી વસ્તી 5 ડગલા પાસે મારા નેજા સામે દોર રાખો સાંભળે માથે આપણા નજર સામેના દાખલા છે રાજકોટની બજારમાં જે રોતા હતા કઈ ઓર તો મારા બાપ રત્નાની દેવી નો હતો મારા બાપ અમરદાસની દેવી હતો એમાં તે મળે વસ્તીના તો આહુડાનો હિસાબ ન કરી દો આમળે અજીરાગઢની જગ્યા માથે સંદરનો સાયો ને રત્નની દીવી કર્યો છે અને બેટા જગ્યા માથે મારા રત્નનું જો કોઈ ખૂટવા દઉં અને કદાચ મારી વસ્તી એક માળાના મોતીડા થઈને હાઈલા આવે અને જો રત્નની દીવી જો પલે પલે ખબરું ન લવ ને તેની મને હામળ હાસની દીવીને ખોઈ પડી જાય
જય હો મારી હયાની રામ મારી હયાની હાર એ મારા કાશીના ઘાટ મારા